ખાઈ લે ને ખાવા ને બિસ્કિટ ચા ઠરી જાય તો ઠરી જાય તો વાંધો નહીં ઉનાળો છે તો ગાઈઝ રેડી થઈ ગયા છીએ નાઈ ધોઈને હું રેડી થઈ ગઈ પ્રિયાંકની જેમ અને હવે છે ને થોડુંક સન લોશન લગાવી લેવી લીપા પોતી કરી લેવી એટલે છે ને લાગે નહીં તડકો અને એક ફ્રેન્ડ સર્કલમાં ગાડી આપવાની છે તો અમે લોકો છીએ છે ને 2 વ્હીલર લોન ડિપાર્ટમેન્ટમાં તો છે ને આવી રીતે કોઈને ગાડી આપવાની હોય ઘર આવો તો હોમ ડિલિવરી કરી આપ્યો સન્ડેના યા તો પછી જ્યારે રજા હોય ત્યારે કરી આપ્યો એટલે છે એક ગાડી રેફરન્સમાં પ્રિયાંકમાં તો એ આપવા જવાની છે કેવો લખણ ખોટો છે જો કે ત્યાં આવું ટી શર્ટ પહેરું ને તો હું આવું ટી શર્ટ પહેરું કેમ ને અમારે બેન મેચિંગ કપડાં હોય એટલે હા બે મેચિંગ લેવી ભાઈ એવું મેચિંગ લેવી ને તો એ પહેરી નાખે મારા કપડાં પીડારી અને તો હું પહેરી નાખું એના કપડાં પીડારી થઈ ગયું સન લોશન લગાવાઈ ગયું છે મસ્ત એવું બહુ એટલે લેવું મન છે ને બધું બહુ સૂટ ન કરે સ્કીન ઉપર એટલે પણ આ સન લોશન છે ને આમ બળે છે સ્કીનમાં હાથમાં લગાવેલું થોડું અરે કેવું ઉડ્યું છે વાળમાં લગાવાઈ ગયું સન લોશન આ પણ પાણી જેવું છે હા આ થોડોક તડકો ઓછો રહે તો સારું 40 ડિગ્રી તાપમાન છે મારી નાખવાનું છે આ કોઈને એટેક બેટેક આવી જાય આમાં મારા દેહમાં જાય તો દેહમાં તો કેટલો તડકો લાગતો હશે હું છે ને લિપસ્ટિક થોડી કેવી જ લગાવું છું પણ ફિલ્ટર લગાવું ને તો લિપસ્ટિક એટલી બધી આમ ઘાટી લાગે ને કે વાત પૂછો બાકી લિપસ્ટિક મારી આ હોટ જેટલી જ હોય સ્કિન કલર હોય ને એટલી જ લિપસ્ટિક હોય ખાલી જા બાકી લિપસ્ટિક ફિલ્ટરમાં આવે હું એટલી બધી લિપસ્ટિક નથી લગાવતી તમને ના દેવું વાઇન્દ્રા જેટલી લિપસ્ટિક લગાવી દઈ આપણી પાસે બધી વસ્તુ ન હોય સ્પોટલાઇટ ને ટ્રાયપોડ ને એટલે અંદર આમ શૂટ થતું હોય ને એટલે ફિલ્ટર લગાવવું પડે નહીં તો લાગે કાળા ભૂમ જવા હું કઈ આવ્યું હોય તે અને કપડાં ઉતારી આવ્યો હોય તે તો માથું નથી વળાવવાનું તારે વળાવ હવે અમે નીકળીએ જવા માટે નીકળીએ છીએ આપણે ઘરેથી આજ રવિવાર છે પણ માણસ ઓછું દેખાય છે બધા છે ને ગામડે ભાગી ગયા નહીતર તો અહીંયા જો આ કારગિલ ચોક છે અહીંયા ટ્રાફિકનો પાર નો એટલી હોય આ ગામડે ભાગી ગયા તો એટલી ટ્રાફિક છે વિચારી લો હા ચાલુમાં તો કેટલી થાય સન્ડેનો તો આમ ઊભું જ ન રહેવાય એવું હોય બહાર જ નહીં નીકળવાનું સન્ડે બધા બેસી ગયા પથ્થારો પાથરી દીધો તમે અત્યારમાં આવી ગયા જેને કપડાં લેવા હોય આવી જતો પ્રમુખમાં કાંતિ કાકા અત્યારમાં બેસી ગયા મ્યુઝિક સાંભળવા હું પ્રતિકભાઈ નાયા વગર ને ધોડે એવા કે આઈને હુઈ ગયા હતા લાગો જ છો નાયા વગર નાયા વગર ના એવા તો એટલે જ છે ને ફૂલ પાત્રી નથી ચડાવી જો તો નાયો જાઓ પાછા લે તો મમ્મી ને આમ કઈક લઈ દેવું પડે તમારે જાઓ મધર્સ ડે છે વાહ બેન ખબર મધર્સ ડે હા હેપી મધર્સ ડે બધાને આ પ્રતિકભાઈ છે નંબર પ્લેટ ફિટ નથી કરી જો હા પ્રિયાંક બાંધે છે ઈ કાઈ નહીં જો તમને કાઈ કીધું તો તમે રેડી કર નાખો તમે કરો રેડી નો કે તમે એમ સારા સમય આવી જાજો તમે આવી જાવ તમે રેડી કીની કાઢી આયો બહુ તો બોલાવા દેવી હે અમારા કસ્ટમરને ટાઈમ લેવાનો હોય તો ઈ મોડો નાખી લેવાનો અમારા કસ્ટમરને તમને બેનું એક માઈક આપી દો તો ગાઈસ હવે અમે લોકો નીકળીએ છીએ પ્રિયાંક બીજી ગાડી લે છે હું મારી ગાડી લઈને નીકળીશ એને લેવા માટે બાકી મારું કઈ કામ ન હોય આ પ્રતિકભાઈ લેટ કરી દીધું આજે ચલો તો મળીએ કસ્ટમર પાસે તો ગાઈસ પહોંચી ગયા છીએ આપણે અહીંયા 2 વ્હીલર એવાના શોરૂમ પાસે પહોંચી ગયા છે એટલે આ કયો એરિયો કે આઈ ડોન્ટ નો
પ્રિયાંકા ફોન કરી દો ક્યાં પહોંચ્યો છે ખબર પડે કસ્ટમરની ઘરે પહોંચ્યો છે કે પછી રસ્તામાં છે. પણ આજે બહુ મજા આવી ગઈ. સવારમાં ઉઠીને સીધી મંડવાનું ટાસ્ક કરવા એમ જેવું છે. પણ કહે છે 11 વાગ્યામાં છે ને ડિલિવરી કરવાની છે, પણ 11 વાગ્યા સુધીમાં ડિલિવરી થઈ હોય તો સારું, નહીં તો કસ્ટમર લેશે નહીં ગાડી. આવી ગયું છે લોકેશન, જઈએ. તમારા ફોનમાં દેખાય નહીં વધારે સારું થયું ગાઈઝ. છે ને ટાઈમ પર ઊભી રાખી દીધી કે જો 1 જ કિલોમીટર બાકી છે. સારું થયું, નહીં આગળ નીકળી જાત ને તો પાછો ધક્કો થાય. પહોંચી ગયા છે ડેસ્ટિનેશન પર. અને હવે પ્રિયાંકને ફોન કરું કે ક્યાં છે. તો કે કસ્ટમરના ઘરે જ છે, એના ફ્રેન્ડના ઘરે છે. છે ને હેલ્મેટ પહેરીને અહીંયા છે ને ચોટલો લીધો હોય ને ફોની માથું દુખવા માંડ્યું હાવ એવું ને. એટલી ખેંચાય ને કે વાત પૂછો. આવું નહીં ચલાવું ગાડી, પ્રિયાંક ચલાવશું હેલ્મેટ ના લીધે. આવે છે પ્રિયાંક, હવે ફોન કર્યો 2 મિનિટ ઉભો રહી નીચે આવું. હાશ આ એવું દુખે વાત પૂછોમાં. આમ તો આ બાજુ મકાન રાખ્યા જેવો છે, બહુ મસ્ત એરિયો છે, આમ શાંત ને. આ બાજુ ક્યાંક રાખવું, તમે બધા સપોર્ટ કરો તો. પણ એરિયો મસ્ત છે. તો આવી ગયો પ્રિયાંક, જો ડિલિવરી કરી દીધી ટાઈમે 11:15 ડિલિવરી કરી દીધી. વાહ વાહ વાહ. 11:15 નહીં 10:30 વાગ્યા એ તો પહોંચી ગયો તો. હું અત્યારે 11:15 વાગ્યા છે. ડિલિવરી કરી દીધી. ખુશ? ટાઈમ ખરાબ નહીં કરવાનો. તો હવે શું કરશું? હવે જશું ઘર બાજુ. કઈશ તો જઈએ છીએ ડુમસ. મારા સાસુમાં કહેતા હતા ને કે તમે બે પાછા તો નહીં આવો, ત્યાંથી ક્યાંક ફરવા જ વયા જાવ. જેમ અમે ફરવા વિચારી જરીક આટો મારી આવી. બાકી આમ કઈ એટલું બધું છે નહીં. આમ આખો દિવસ તડકો ખાવાનું મન નથી કઈ, પણ અહીંયા છકાવ્યા છે તો આટો મારતા આવી. થોડોક તડકો ખાઈ લેવી ને. હા થોડોક તડકો ખાઈ લેવી. કાલે બહુ તડકો હતો, કાલે 42 ડિગ્રી તાપમાન હતું સુરતનું. એની વગર તો હાલે નહીં તડકો ખાધા વગર. એટલે કાલે કે બહાર નહોતા નીકળ્યા. આજ સન્ડે છે તો હવે જરાક બહાર તો થાય ને. મજા લઈ લેવી. અમે લોકો છે ને જઈ રહ્યા છીએ 4 વ્હીલર શોરૂમ જોવા માટે. પ્રિયાંક બતાવે છે કે નવો છે ને 4 વ્હીલર શોરૂમ ખોલ્યો છે. ટાઇલ્ટન બતાવું છે. કાઢો રે અમે ઘર ક્યાં આ રે દેખાતી નથી તને? હા સિલેક્ટ નામ છે શોરૂમ ખોલ્યો છે. મસ્ત છે જો મસ્ત કાર. આવલી ટાર્ઝન જેવી હે ને મસ્ત મસ્ત છે. આ કોઈ પેડ પ્રમોશન નથી હો. આ તો છે ને જસ્ટ બતાવવા લાયક બહુ મસ્ત કાર છે. ના રે ભૂખ તો હજી કઈ લાગી નથી. પાણી પીવા માટે ઊભી રાખીશ. કેમેરામાં વાંધો આવી ગયો બોલો. અને આ ફોન ટકે તો સારું છે. જો ફોન બગડી ગયો તો વ્લોગિંગ કેમ કરી. તો ગાઈઝ અમે લોકો નીકળી ગયા છીએ. અમે છે ને ડુમસથી અંદરના ગામમાં નીકળી ગયા છે. ત્યાં આંબાવાડી છે. હવે ક્યાંકથી કેરી તોડવા મેળ આવે તો કેરી તોડી જોઈએ. ગાઈઝ તો વ્લોગ લાંબો થઈ ગયો છે, એટલે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. કોઈ ડુમસવાળું જોતું હોય તો ગાળું ન દેતા. વધારે નહીં તોડવી, એકાદી જ તોડવી રાજાપુરીની કેરી. કેરી તોડી